છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાએ પુનિયાવાડ ખાતે આવેલ મોડેલ સ્કૂલની અચાનક મુલાકાત લીધી. છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા અચાનક છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાડ ખાતે આવેલ મોડેલ સ્કૂલની મુલાકાતે પહોંચ્યા હતા. છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાડ ખાતે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત એકલવ્ય મોડેલ સ્કૂલ છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાએ અચાનક મુલાકાત કરી હતી. તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાએ મોડેલ સ્કૂલની મુલાકાત લઈ બાળકોને અપાતા ભોજનની ચકાસણી કરી. બાળકોને કયા પ્રકારનું ભોજન આપવામાં આવી રહ્યું છે તેની પણ તેઓએ ચકાસણી જાતે કરી. તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાએ બાળકો સાથે પણ મોડેલ સ્કૂલમાં કયા પ્રકારની વ્યવસ્થા આપવામાં આવી રહી છે તે બાબતે વાતચીત કરી. અચાનક તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા મોડેલ સ્કૂલની મુલાકાતે પહોંચતા કર્મચારીઓમાં દોડધામ મચી હતી. આ મુલાકાત દરમિયાન તેઓની સાથે ભાજપ યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, પ્રદેશ મહિલા મોરચા આમંત્રિત સભ્ય લીલાબેન રાઠવા સહિત ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ. આજે મારા તાલુકા મત વિસ્તારમાં આવેલી પુનિયાવાડ મોડલ સ્કૂલ આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત મોડલ સ્કૂલમાં અચાનક સાંજના ટાઈમે વિઝિટ કરી અને છોકરાઓ જોડે મળવાનું થયું. છોકરાઓ એ સારો એવો જવાબ આપી રહ્યા છે કે અમને સારું એવું જમવાનું મળી રહ્યું છે અને રહેવાની જમવાની કોઈ તકલીફ પડતી નથી તથા એમના અભ્યાસ અંગે પણ સારી એવા માર્ગદર્શન મેળવ્યું. એ લોકો એવું કહેવા મળી રહ્યા છે કે અમને સારું એવું સ્ટડી કરાવી રહ્યા છે અને અહીંયા કર્મચારીઓને જરૂરી સૂચનો પણ કર્યા.